નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચરોતરમાં વસતા 66 ગામ દંધાવ્ય વણકર સમાજના નવા બંધારણ પુસ્તિકાનું વિમોચન આજરોજ કરવામાં આવ્યું હતું. ચરોતર પંથકમાં વસવાટ કરતા 66 ગામના દંધાવ્ય વણકર સમાજના અગ્રણીઓએ સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજોને નાબૂદ કરવા અને વર્ષોથી ચાલી આવતી કુપ્રથા કે પરંપરામાં સુધારો કરવા માટે સમાજમાં વ્યસન મુક્તિ અનુસરાય અને છૂટાછેડાના બનાવોને અટકાવવા માટે 16 નિયમો ધરાવતી બંધારણ પુસ્તિકાનું વિમોચન આજરોજ સ્વામિનારાયણ ગોકુલધામ નારના સ્વામી સુખદેવજી અને જોધલપીર કેસરડીના સંત ગોરધનદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામી સુખદેવજીએ મંચ ઉપરથી ત્રણેય પરગણાના આગેવાનોને સાથે રાખીને સમાજમાં હાજર રહેલા તમામ લોકોને બંધારણનું કડક પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. જો કે આ પ્રસંગે સ્વામી સુખદેવજીએ બંધારણમાં વ્યસન મુક્તિના નિયમની અત્યંત પ્રશંસા કરી હતી. એટલું જ નહીં પરંતુ છાણી ગામના વણકર સત્સંગીની પણ વાત કરી હતી. અન્ય સમાજની સાથે આ સમાજ પણ પ્રગતિ કરીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને વધુ મજબૂત બનાવીને આગળ લઈ જાય એવા પણ આશીર્વચન આ તબક્કે પાઠવવામાં આવ્યા હતા. સમાજના જવાબદાર લોકો હોય, ડાયા માણસો હોય, એને આ વાતને એક માણસ સુધી પહોંચાડવી અને કોઈ જળ હોય, અમે નહીં માનું તો બે હાથ જોડી વાત કરવી, દાદાગીરી ના કરવી નહીં. એટલે ભાઈ આ વડીલોએ કરેલું આપણે માનવું પડે છે. ભાઈ તું માનીશ તો પેલો માનશે, પેલો માનશે તો પેલો માનશે. એટલે આપણે એમાં એ ના કરવું, બે હાથ જોડીને કહેવું કે આ બંધારણ આપણા બધાની સુખાકારી માટે છે. એટલે આપણે બધાએ માનવાનું છે, આપણે બધાએ કરવાનું છે અને એમાં આપણા બધાનું હિત ને ભલું સમાયેલું છે. એવું કઈ, એવું બતાવી, એવું સમજાવી અને આ બંધારણનો અમલ થાય એવો પ્રયત્ન કરવાનો. બંધારણ તો બહુ સરસ છે. દેશનું બંધારણ બન્યું એવું દુનિયામાં બંધારણ વિનાનો સમાજ કોઈ દિવસ ટકી શકતો નથી. ક્યાંક પારંપરિક હોય, ક્યાંક લેખિત હોય, ક્યાં બધા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી. આપણી 212 શ્લોક છે. આ વાડીના પ્રમુખ છે ને એનું વાંચેલી છે. 212 શ્લોક છે. એટલી બ્યુટીફુલ છે. ચોર માર્ગે કરી બેસવું નહીં, ચોર માર્ગે કરી નીકળવું નહીં, દેવું કોઈને ચૂકવી દીધું હોય તો બધાને જાણ કરી દેવી, દહેજ પ્રથા બંધ કરવી, દહેજ કોઈને આપ્યું એનું લખાણ કરી લેવું. એટલું નાનું લખ્યું છે સુખાકારી વાળું, બહુ સુખાકારી વાળું. તો આ આપણું બંધારણ એ તમારા બધાના સુખ માટે છે. એને કાયમ ફોલો કરજો. બહુ જ આનંદદાયક છે. મને તો આમાં બહેનો નહીં જોતો બંધારણમાં, ત્યાં મને એમ થાય છે કે આપણે એકલા નક્કી કરી લે છે બંધારણ. એટલા બધા સુખી છે. 50,000 લાખ રૂપિયાની નોકરીઓ કરે છે બધા. અને પ્રસાદીની આજે પણ વડતાલના મ્યુઝિયમમાં આ વાતની સાક્ષી પૂરે છે. આ વાતની સાક્ષી પૂરે એક વાત. બીજું, આપણા વેદ પુરાણોમાં લખ્યું છે જન્મને જાયતે શૂદ્ર સંસ્કારાદ બીજો ઉચ્ચતે. જન્મથી કોઈ શૂદ્ર નથી, જન્મથી કોઈ બ્રાહ્મણ નથી. એના સંસ્કાર આધારે નક્કી થાય છે કે આ કોણ છે. કારણ કે અમે તો ગોકુલધામમાં અમારે છે જ નહીં આરી વાત કરશો. બધાનું આ બધા જાણે છે, નજીક હોય જાણે. અમારે રહેવાનું, જમવાનું, બેસવાનું બધું જ એકદમ પેલું શું કે અસ્પૃશ્યતા નિવારણ વાળું છે. આ બધા પરિચયમાં જ છે. ઠીક છે. તો જન્મને જાય તે શૂદ્ર સંસ્કારાદ બીજ ઉચ્ચતે. સંસ્કારથી બ્રાહ્મણ બનાય છે. આપણે નક્કી કરો આપણે બ્રાહ્મણ થવું છે કે આમ નામ રહેવું છે. એક વાત. બીજી વાત તમને કહું, અત્યારે જે વણકર સમાજની પરિસ્થિતિ છે, રિયાલિટી છે, એ કહું છું. તમે કોઈનો પૈસા હાથો ભરશો, આ એટલો મોટો મુદ્દો છે, એટલો બધો ડાયાનો હોશિયાર લોકો તમને હાથો બનાવીને તમને સમજણ પડે નહીં કે અમારું આટલું મોટું ગાડું કઈ ઢળાઈ લઈ જઈ રહ્યા છે. દિશા જ ખબર ના પડવા દે, તમને ખબર જ ના પડવા દે. કારણ કે તમે કોઈનો હાથો બનો. આ લોકો બહુ ભેટાબાદ લોકો આ કામ બહુ કરતા હોય. અને તમે જો હાથો બન્યા, સમાજના 5 લીડરોને કોઈ એવો રસ્તો બતાવે તો પાછળ ચાલનારા બધા જ બિચારા એવા રસ્તે ચાલ્યા જાય કે આખો સમાજ, આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણો દેશ એનું આપણને ભાન જ ના રહે કોનો વિરોધી થઈ ગયો છે. આવું બી આપણને ખબર ના રહે.
એવું પણ બહુ જગ્યાએ આપણને અનુભવાય છે. માટે બી કેરફુલ, જાગતા રહેવું, ડાયા માણસોની સલાહ લેવી, ડાયા માણસોને વારે વારે બોલાવવા, મળતા રહેવું, આ વસ્તુનું હું ધ્યાન રાખવું. બીજું, વ્યસન મુક્ત રહેવું. આ ચોપડીમાં મને બધા ઠરાવો ગમ્યા, પણ ગમ્યું કે ભાઈ લગ્ન પ્રસંગમાં જો કોઈને આવું કશું કરીને આવ્યો તો રૂપિયા લઈશું આપણે. એ તો એટલું બધું ગમ્યું, એટલું બધું ગમ્યું. મેં કીધું વાહ, આ બંધારણ બનાવનારા જાગતા લોકો છે, જાગતા લોકો. નિસ્વાર્થ બુદ્ધિ આવું સરસ મજાનું એ લોકોએ કામ કર્યું છે. બંધારણનું જતન કરવું એ આપણું બહુ મોટું કામ છે. બંધારણનું જતન કરવું તે હવે જતન કેમ થાય? તો તમે આટલા જ લોકો છો, આપણે 4500 તો ચોપડીઓ છાપી છે, એટલે માણસ ભેગું કરો 30, 40, 50 હજાર માણસ હશે. કેટલું માણસ છે આ બધા? આટલું 66 ગામનું 30, 40 હશે. એથી બધા 50,000 માણસ, એને આ વાત મનાવડાવવાની. તમે અહીંયા 22 જણ ભેગા થઈ કેમ નહીં માનશે? પૂર્વ શું કરે છે? પછી બધા ભગવાનની રજા લેવા આવ્યા. જ્યાં બરાબર મંદિર છે એની જમણી બાજુમાં ઓફિસ છે, ઓફિસ આગળ ભગવાન ઈંટ ઉપર ઊભા હતા. અને આ બધું ટોળું મોટું આખું છાણીના ભક્તોનું રજા લેવા આવ્યું. ભગવાન અમને રજા આપો, અમે ઘેર જઈએ. ભગવાન કહે સમય તૈયાર નથી પતિ કે તમે શું કરો છો બધા? કારણ કે અમે બધી સાફ સફાઈ જવાબદારી અમારી હતી. અમે આજ પૂરી થઈ ગઈ જવાબદારી, અમે બધા ઘેર જઈએ છીએ. હું તો બહુ રાજી થયો. ભગવાન કહે છું બહુ રાજી થયો છું, કશું માંગો. તો છાણીના ભક્તો બહુ મહાન, બહુ સંતોષી, પરમ સંતોષી. એ કે તમે રાજી થયા ને એથી વાત અમારા બધા કશું જ જોયું. એટલે બીજી વખત ભગવાન બોલે ના, કંઈક માંગો, કંઈક મારે આપવું છે. બીજી વખત કહ્યું તો પણ એમને કહ્યું તમારો રાજી પછીથી બધા નહીં જોઈએ. તો બાજુમાં પરમ વિવેકી મુક્તાનંદ સ્વામી નામના સંત ઉભા હતા. એ પરમ વિવેકી હતા. સાધુ છે ને જીવની માં છે. જો સમજણ પડતી હોય તો સાધુ છે ને જીવ. જેમ આપણને જન્મ આપનારી એક માં હોય, એના પેટમાંથી આપણો જન્મ થાય, એ આપણી માં છે. અને બીજી જીવની માં એ સાધુ છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.